લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ થોડો ધીરે થઈ ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં જે સાર્વત્રિક વરસાદ પડવાનો હતો એ પડી ગયો છે. બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાતમાં જે અસર કરવાની હતી એ થઈ ગઈ છે અને સિસ્ટમ આગળ વધી ગઈ છે. સિસ્ટમ કેટલી આગળ વધી છે અને એની અસર શું થવાની છે એ પણ સમજવું છે. પહેલાં તમે જુઓ કે અહીંયા તમને એક સિસ્ટમ દેખાતી હશે. આ એ સિસ્ટમ છે જે સિસ્ટમ આપણને અસર કરી રહી હતી અને બંગાળની ખાડીમાંથી આવેલી એ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ એની અસર થઈ અને હવે એ પસાર થઈને ઉપરની તરફ પાકિસ્તાન તરફ જઈ રહી છે અને અહીંયાથી જ્યારે પસાર થઈ જશે એટલે રાજસ્થાનમાં સારો વરસાદ પડશે અને જે બોર્ડરના વિસ્તાર છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બાકી કોઈ જ વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ સંભાવના અત્યારે દેખાઈ નથી રહી. 2 દિવસ સુધી ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે. એનાથી વધારે વરસાદ ક્યાંય જ નથી પડવાનો. હાલ અત્યારે કોઈ સિસ્ટમ બનતી પણ દેખાઈ નથી રહી. જો આગળ જતાં કોઈ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમની અસર જોવા મળશે, પણ અત્યારે એ સિસ્ટમ ક્યાંય દેખાઈ નથી રહી. અત્યારે જે દેખાતી હતી એ બંગાળની ખાડીની સિસ્ટમ અને નીચેથી આવતું ઓક્સો ટ્રફ, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે અને પડવાનો છે. હજુ દક્ષિણ ગુજરાતમાં હાલત એટલી ખરાબ છે કે બહુ જ બધી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે. NDRFની ટીમો ત્યાં લાગી છે લોકોને બચાવવા માટે, પણ હવે જે વરસાદ છે એને વિરામ લીધો છે. કોઈ સિસ્ટમ અત્યારે ગુજરાત પર અસર કરતી દેખાતી નથી. આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે. છૂટાછવાયા ઝાપટા પડવાના છે. અતિ ભારે વરસાદની સંભાવના નથી. 7 તારીખે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતની આસપાસ સારો વરસાદ પડશે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે અને સાથે જ આ બાજુ કચ્છના અમુક ભાગોમાં વરસાદ પડશે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પાકિસ્તાન પહોંચે છે તો કચ્છના બોર્ડરના વિસ્તારોમાં પણ એ ઘણા ખરા અંશે અસર કરી શકે છે. 8 તારીખની સ્થિતિ પણ કંઈક એવી જ દેખાય છે. 8 તારીખે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની જે વેબસાઇટ છે એ જે સેટેલાઇટ મેપ મૂકે છે એમાં પણ તમે જુઓ, સેટેલાઇટ મેપ પણ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે જે ટ્રફ બની રહ્યા છે એ ટ્રફ કાં તો અહીંયા બની રહ્યા છે, એટલે આ જે છે એ ઓક્સો ટ્રફ ઉપરની તરફ જશે. ઓક્સો ટ્રફ ઉપર જશે એટલે આપણા દક્ષિણના ભાગોને અસર કરશે, દક્ષિણ ગુજરાતને અસર કરશે, સૌરાષ્ટ્રના અમુક ભાગોને, દરિયાકાંઠાના વિસ્તારના ભાગોને અસર કરશે. બાકી તમને આ સિસ્ટમ જે દેખાય છે બંગાળની ખાડીમાંથી નીકળેલી એ સિસ્ટમ ધીરે ધીરે જ્યારે પાકિસ્તાન તરફથી પસાર થશે તો આપણા સૌરાષ્ટ્રના ભાગોમાં થોડીક અસર કરશે. અતિ અસર નહીં કરે, સૌરાષ્ટ્રના ભાગમાં થોડી અસર કરશે. બાકી કચ્છમાં સારી એવી અસર કરવાની છે. બાકી અત્યારે બીજે ક્યાંય કોઈ સિસ્ટમ બનતી નથી દેખાઈ રહી. એટલે અત્યારે આપણું આ ચોમાસું છે આખું સિસ્ટમ પર આધારિત ચોમાસું થઈ ગયું છે. એટલે અત્યારે ગુજરાતમાં ક્યાંય જ અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી. બધી જગ્યાએ સામાન્ય છૂટોછવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. ખેડૂત માટે આ સારો સમય છે કે જેમાં એ પાકની વાવણી અને આગળની માવજત જે છે એ કરી શકે છે. ખેડૂતોને ટેન્શન હતું કે ચોમાસું નબળું પડી ગયું છે, તો એવું કશું જ નથી થયું. ચોમાસું નબળું નથી પડ્યું. માત્ર આ સિસ્ટમ જે બને છે જેમ જેમ એ રીતના ચોમાસું આગળ વધે છે અને અત્યારે કોઈ જ સિસ્ટમ બનતી દેખાઈ નથી રહી. એટલે ચોમાસું થોડું ધીરે પડ્યું છે. વધુ એક સિસ્ટમ બનવાની છે 1-2 દિવસ પછી અને એ સિસ્ટમ બનશે તો એની અસર પણ ગુજરાતમાં જોવા મળશે. જ્યારે મોટાભાગે એવું કહેવાય કે સિસ્ટમ ક્યાં બને તો બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમ બને છે તો એની અસર સૌથી વધારે થતી હોય છે. બાકી બનેલી સિસ્ટમોની અસર એટલી વધારે નથી થતી, અમુક વિસ્તારમાં થતી હોય છે. ક્યાં નાખ્યું છે આમાં? હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ જોઈએ કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન તરફથી પસાર થઈ અને એના કારણે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર અત્યારે ઉત્તર ગુજરાતમાં થઈ રહી છે, એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમ હવે રાજસ્થાન તરફથી જ્યારે પસાર થઈ ગઈ છે તો એની અસર ઓછી થઈ જશે. પાકિસ્તાન તરફ જ્યારે સિસ્ટમ જઈ રહી છે તો કચ્છમાં તેની અસર થઈ શકે છે. એટલે અત્યારે ગુજરાતમાં ક્યાંય અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. આગળ જતાં જો કોઈ નવી સિસ્ટમ બને છે તો એની અસર થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હવે જે ગરમીનું થોડું પ્રમાણ છે એટલે વરાપ થવાનું છે. વરસાદ એકદમ ધીમો થઈ ગયો છે અને હવે ક્યારે સિસ્ટમ બનવાની છે એમણે આગાહી કરી છે. તો પરેશભાઈએ શું કહ્યું તે સાંભળીએ.
2 થી 5 ઓગસ્ટનો રાઉન્ડ હતો એની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટાઓ જોવા મળ્યા. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો પણ નોંધાયા છે. છતાં પણ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક વિસ્તારો છે, રાજકોટ પ્રોપર અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને એ સાથે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા અને એની આસપાસના પણ અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત રહ્યા છે. અને હવે આપણે આ વિસ્તારોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. એનું મેઇન કારણ છે કે અત્યારે જે આપણી ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે એની અંદર એક ડિપ્રેશન હતું, એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું, લો પ્રેશર બન્યું અને એમાં પણ એ જે વરસાદી સિસ્ટમ હતી એની આગળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. એ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે અને એ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી ગયું છે. એટલે હવે એ સિસ્ટમ છે આપણાથી દૂર જતી રહી છે. બીજું જે વેલમાર્ક લો પ્રેશર જે બંગાળની ખાડીમાંથી આવેલું હતું એ પણ રાજસ્થાન તરફ થઈ અને વધારે પડતા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. એ પણ ઉત્તર તરફ અત્યારે લગભગ રાજસ્થાનના જોધપુર આસપાસ છે અને હવે ધીમે ધીમે ગંગાનગર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે. એટલે એ સિસ્ટમ પણ આપણાથી દૂર જઈ છે. જે બે સિસ્ટમ એક્ટિવ હતી આ બંને સિસ્ટમ આપણાથી દૂર ખસી રહી છે. એટલે હવે આવતીકાલે 6 ઓગસ્ટથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે. જોકે અમે ઘણા સમયથી આપણે આ માહિતી આપતા હતા કે 6 ઓગસ્ટ પછીથી આપણે વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. હા, એક વાત ચોક્કસ છે કે આ જે મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક ટકા ભેજ છે એ 750 HPA લેવલે હજુ પણ રહી ગયેલો છે. એટલે એ ભેજને કારણે છૂટાછવાય એકદમ સામાન્ય કોઈ જગ્યાએ છાટાછૂટી કે ઝાપટું પડે એ અપવાદ રહેશે. બાકી હમણાં કોઈ બીજા વધારે પડતા ઝાપટા કે મોટો વરસાદ થાય એવી કોઈ શક્યતાઓ નથી.